તો ગુજરાત વિદ્યાપીઠ ખાતે 71મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે। આ સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે। તો દ્રૌપદી મુર્મુ દેશના 7મા રાષ્ટ્રપતિ છે, જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાનમાં ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે। ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે ગુજરાતના મુખ્યમંત્રી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં વિદ્યાર્થીઓને 9 ચંદ્રક એનાયત કરવામાં આવશે અને સાથે સાથે 60 પીએચડી ધારકોને પદવી પણ આપવામાં આવશે। આદરણીય દ્રૌપદી મુર્મુજી, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં સાંજે 5 વાગે ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત વિદ્યાપીઠ માટે આ એક અનોખો અવસર છે કે જેમાં અગાઉ જે પરંપરાઓમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીઓએ પદવીદાન સમારોહમાં હાજરી આપી।